કાયદા કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં એક દિવસના ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલ જર્જરિત થતા ડોક્ટર સહિત અને સ્ટાફના જીવને જોખમ ઊભું થવા પામ્યું છે. હાલ આ જર્જરિત બિલ્ડિંગમાં હજુ કેટલા વોર્ડ શરૂ છે, જેથી જર્જરિત ઇમારત તૂટી પડે તો અનેક જીવ જોખમાય તેમ છે. અગાઉ પણ આ જર્જરિત ઇમારતના પોપડા પડતા નાસભાગ મચી હતી, જ્યારે આ મામલે સુરતની કાયદા કથા ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ કરવામાં આવી હતી. બિલ્ડિંગ જર્જરિત હોવાથી લાખો ગરીબ વર્ગના લોકો જીવના મુશ્કેલીમાં હોવાની વાત સામે આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા કાયદા કથા ટીમ દ્વારા જર્જરિત હોસ્પિટલને ખાલી કરવા એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદા કથા ટીમ દ્વારા આજે એક દિવસીય હડતાલનું ધરણાનું આયોજન કરવામાં આવેલું છે. સુરત સિવિલ હોસ્પિટલનું આ જે વોર્ડ અને ઓટી બિલ્ડિંગની સામે એટલા માટે અમે હડતાલ ઉપર બેસેલા છે આજે, કારણ કે 9 વર્ષથી આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં છે. 9 વર્ષથી આ બિલ્ડિંગને ખંડેર જાહેર કરવામાં આવેલું છે, છતાં પણ આજના દિવસે પણ એનો સારવાર અંદર ચાલી રહ્યા છે, ઓટી થઈ રહ્યા છે અને વોર્ડની અંદર દર્દીઓ દાખલ છે. અને જ્યારે પણ દર્દીઓ સારવાર લેવામાં આવે ત્યારે પંખો પડી જાય છે અને આરસીસીના ટુકડાઓ ઉપર સ્લેબ ઉપરથી નીચે પડે છે અને એ લોકોને અલગથી એના માટે સારવાર આપવાનો મોકો અત્યારે આવે છે. તો આ બધું જોતા કાયદા કથા ટીમ દ્વારા છેલ્લા 3 મહિનાથી આવેદનપત્રો આપી રહ્યા છે અને સાથે સાથે લીગલ નોટિસ પણ પાઠવી છે. આરટીઆઈ અંતર્ગત માહિતીઓ માંગવામાં આવે છે, છતાં તંત્રનું પેટનું પારી નથી હલતું. એટલા માટે 60 દિવસના કાઉન્ટડાઉન પછી આજે અમે અહીંયા હડતાલ ઉપર બેસેલા છે. હડતાલની માંગણી એક જ છે, જલ્દી તકે આ બિલ્ડિંગ ખાલી કરે અને આ જર્જરિત ઇમારત તોડી નાખે અને લોકોને સારી સુવિધા આપે. ગરીબ લોકોનું આવાજ બનીને આજે કાયદા કથા ટીમ અહીંયા આજે ધરણા ઉપર છે. લોકો સારવાર માટે અહીંયા આવે છે, કંઈક ને કંઈક તકલીફથી, કંઈક ને કંઈક ફ્રેક્ચર થઈને સારવાર માટે આવે છે. એની માથે અન્ય વસ્તુ અથવા જે આ કાટમાલને કોઈ પણ ટુકડા પડીને અને અલગથી એને ફ્રેક્ચર થઈ જાય છે, પંખો પડે છે, આવી રીતે સીલિંગ તૂટી પડે છે અને પાછું એના માટે અલગથી સારવાર લેવું પડે. અને જે લોકો સારવાર માટેના જે વ્યક્તિઓને દર્દીઓને લઈને આવેલા છે, એની સાથે બેસનાર વ્યક્તિ છે, એને પણ પછી સારવાર આપવાનો મોકો આવે છે. આ ગંભીર બેદરકારી છે. આ તંત્ર જાગવું જોઈએ. આ 9 વર્ષથી આ આવી નવી હાલતો પર ચાલે છે, છતાં આ જે અધિકારીઓને આંખ નથી ખુલતી. એટલા માટે અમે આજે આ સખત વિરોધ કરતો કાયદાકીય લડત આપવાનું આ નક્કી કરેલું છે. એટલા માટે આજનો આ ધરણા છે.